જય માતાજી મિત્રો, આપણે ઉનાળુ બાજરીનું વાવેતર કરી દીધું છે. તો પહેલાં આમાં મકાઈ વાયેલી હતી, પછી મકાઈ લઈ અને સાણિયું ખાતર ભરી લીધું, ભર્યું ને પછી પાયો. ત્યારે 10-15 દિવસ પછી વરાપ આવ્યો હતો. અને આજે આપણે બાજરી પહેરવાનું ચાલુ કર્યું છે. 13/2/2026ના રોજ ઉનાળુ બાજરીનું 8611 બાજરીનું વાવેતર આપણે 2 વીઘા કર્યું છે. અને સરસ મજાની ટ્રેક્ટરની પૈણીથી પહેરવાનું પણ ચાલુ છે. અને 2 વીઘાની અંદર અંદાજ 4 ઠેલીઓ અમે 8611 બાજરીની 4 ઠેલીઓ પહેરી છે. સરસ મજાની પહેરવાની પણ મજા આવી જાય છે. અને બાજરીની ખેતી આર્યા બીજા મહિનાની અંદર લગભગ 1લી તારીખથી મોડી અને ત્રીજા મહિનાની 15 તારીખ સુધી સતત બાજરીનું વાવેતર કરવાનું ચાલુ હોય છે. સરસ મજાની ટ્રેક્ટરથી કેવી બાજરી પહેરાય છે તે જુઓ. થઈ જશે 4 થી 5 દિવસની અંદરમાં બાજરી આપણે ઉગીને બહાર નીકળી જશે સરસ મજાની. અને 2.5 થી 3 મહિનાની અંદરમાં બાજરી આપણે વાટવાનો ટાઈમ થઈ જશે. 4 પોણીની અંદરમાં બાજરી ઉગી જાય છે. અમારે કમ્પ્લીટ વાટવાના ટાઈમે 4 પોણી પીવું એટલે કમ્પ્લીટ બાજરી વાટેવી થઈ જાય છે. જે આટલી પહેરી છે અને આટલી બાકી છે. આપણે ટ્રેક્ટર પણ ઘરનું છે. સરસ મજાની ઊંડી ખેડ કેટલી થઈ છે જુઓ તમે. ઘરનું સાધન હોય તો દરેક પ્રકારની ખેતી કરવી હોય તો સરસ મજા આવે છે. ટાઈમસર હસવી જાય છે બધું. અને જો ભાઈ બાજરી ચેક કરે છે, તે જે ટ્રેક્ટર લઈને પહેરવા આવે છે તે જ ભાઈ બાજરી ચેક કરે છે કે કોઈનું વાવેતર નિષ્ફળ ના જાય. સરસ મજાની બાજરી ચેક કરી અને પછી તે એમની રીતે પહેરવાનું ચાલુ રાખે છે. સરસ મજાના આપણા ભગવાન માતાજીના દયાથી 2 ટ્રેક્ટર પણ છે ઘરે, એક બાજરી પહેરવા માટે અને એક ખેડવા માટે. ગામ ઉંદરા, ઠાકોર બકાજી મોડણજી એ આ ટ્રેક્ટરથી બાજરી સરસ મજાની ઉંદરાની અંદરમાં તેમનો નંબર આવે છે. સરસ મજાની બાજરી પહેરે છે. અલગ અલગ પ્રકારના જે પણ ધોન પહેરાવવું હોય તે બધી રીતનું તે પહેરે છે. એટલે સરસ મજાની મજા આવી જાય છે. તે પહેરવા આવે એટલે એમને ઓર્ડર પણ ઘણા હોય છે. જય માતાજી મિત્રો, આપણે બાજરી પહેરાઈ જશે. આપણે હવે તૈયારી છે. જો પાળિયું પણ હાથે બોધવી નથી પડતી, પતરું લગાવી જાય એટલે પાળિયું પણ બંધાઈ જાય છે. સરસ મજાની પાળી પણ આવે છે. આજના જય માતાજી, જય કિસાન.